સુરેન્દ્રનગર અને બોટાદમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલ હથિયારો સાથે પ્રદર્શન કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જેનું નામ જોડાયું હતું તેવા માથાભારે મહાવીરસિંહ સિંધવનું પોલીસ પકડથી બચવાના પ્રયાસમાં મોત થયું છે। શું બની ઘટના અને કેવી રીતે કુખ્યાતનું થયું મોત, આવો જાણીએ। માથાભારે મહાવીરસિંહ સિંધવનું મોત। નશાની હાલતમાં ચોથા માળેથી પટકાયો, પોલીસથી બચવા ભાગ્યો ને ઘટી દુર્ઘટના। અમદાવાદના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું છે। લૂંટ, ગુજસીટોક, આર્મીની નોકરી છોડ્યા પછી ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીર 8 જૂને રાત્રે સોસાયટીમાં ઝઘડા પછી પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે તેની સાથે આ ઘટના ઘટી। રાત્રે વહેલી સવારે મિત્ર કશ્યપભાઈ એડવોકેટનો ફોન આવેલો મારે। હોસ્પિટલ આવતા અમને જાણ થઈ કે ભાઈ મહાવીરસિંહજીનું મૃત્યુ થઈ ગયું છે। અત્યારે જોતા અમે સ્થળ પર જઈને પણ આવ્યા, પોલીસ તપાસ ચાલુ છે, પણ અત્યારે જોતા એવું લાગે છે કે આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે। આ બોપલ ગુમા વિસ્તારમાં અક્ષર લધુરિયા ફ્લેટ પાસે એ કારણ અમને સચોટ અત્યારે કોઈ જાણવા મળેલ નથી। પોલીસ તપાસમાં જે પણ બહાર આવશે। કુખ્યાતના આ વિડીયોને પણ જુઓ। 2020માં લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરી અચાનક લાઇમલાઇટમાં આવ્યો હતો। તેની આસપાસ હથિયારધારી બાઉન્સરો હતા। જાણે મોટો નેતા કે હસ્તી હોય, પરંતુ સારા કર્મો કરીએ તો સારું ફળ મળે, ખરાબ કર્મનો આવી જ રીતે અંત આવે। પોલીસે પણ આ કેસમાં અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।